પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. તો પેલા થોડુંક પ્લીઝ બેઝિક સમજાઈ દો, મૂંઝાવ મન. જો ગઈકાલે આપણે શીખ્યા હતા હે ને, 5 દાખલા કર્યા હતા ને આપણે, ઓલો ગુણોત્તર વાળો કર્યો હતો. હા, હાલો ફરીથી ભાઈ. જો બેઝિકમાં કાંઈ છે નહીં, 3 સૂત્ર છે. આજ ફરીથી રિવાઇઝ કરાવું ભાઈ. એક હોય ગોલક, તો ગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર છે બેટા, ગોલકનું પૃષ્ઠફળ. ગોલકનું પૃષ્ઠફળ શું છે? 4πr². ડન છે. બીજું આમાં આપણે કરવાનું છે અર્ધગોલક. અર્ધગોલક એટલે શું? તો કે આપણા ઘરે જે વાટકો હોય, જે બાઉલ હોય, એને આ બધું અર્ધગોલક કહેવાય. આને હરખું દોરવું પડશે ભાઈ, હરખું. અહીંયા દોરી નાખું. ક્યાં દોરી નાખું? અહીંયા. પીપ પીપ. હાલો, બરાબર. આ અર્ધગોલક છે. અર્ધગોલકનું પૃષ્ઠફળ, આનું પૃષ્ઠફળનું સૂત્ર છે, પૃષ્ઠફળનું 2πr². આ છે અર્ધગોલક. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એટલે અર્ધગોલક તે. અને આ જે ગોળ ભાગ હોય ને, એ ગોળ ભાગમાં માથે પેકિંગ છે એવું સમજો, માથે ઢાંકણું છે એવું સમજો, માથે કવર છે એવું સમજો, એટલે એને કુલ પૃષ્ઠફળ કહેવાય. એટલે ગોળાઈ વાળો ભાગે આવે અને ઉપર વર્તુળનો ગોળ ભાગે આવે, એને કહેવાય કુલ પૃષ્ઠફળ. એનું સૂત્ર છે 3πr². હાલો ડન. ડન છે દીકુડાવ? ડન છે બચ્ચાઓ? હાલો ઝડપથી ઝડપથી ઝડપથી. રેપિડ રિવિઝન બેચ ક્યારે શરૂ થશે? 15 તારીખે આપણે રેપિડ રિવિઝન બેચ શરૂ કરીએ છીએ એપ્લિકેશનમાં. ડન છે? ચાલો હાલો. હવે તમે લોકો મને કહો કોમેન્ટની અંદર, તાંબાના અર્ધગોલાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. આ વાટકાનો અંદરનો વ્યાસ છે કેટલો છે? 10.5 સેમી. તો ત્રિજ્યાનું સૂત્ર શું આવે ભાઈ? વ્યાસ આપ્યો છે, ત્રિજ્યાનું સૂત્ર ગઈકાલે જ શીખ્યા અને બધાને આવડે છે. હાલો જોવા ત્રિજ્યાનું સૂત્ર. ત્રિજ્યાનું સૂત્ર, ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. ઓકે, વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલા છે? 10.5 એના છેદમાં 2. બોલો શું આન્સર આવશે? 10.5 એના છેદમાં 2. એટલે હાલો જવાબ, જવાબ આ પોઈન્ટ નીકળે બેટા, એટલે 105 ના છેદમાં કેટલા આવે? હાલો દીકુડાવ 20. ઓકે, કુલ પૃષ્ઠફળમાં શું અંતર છે સર? પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળમાં શું અંતર છે? ફરીથી સમજાવું. પૃષ્ઠફળ એટલે ખાલી વાટકો, કુલ પૃષ્ઠફળ એટલે વાટકો હોય, વાટકો એની ઉપર ગોળ આપણે બંધ કરવા માટેનું ઢાંકણું, તો આને કુલ પૃષ્ઠફળ. ખાલી વાટકો હોય તો પૃષ્ઠફળ, પણ એ વાટકાને બંધ કરવા માટે ઉપર ગોળ ઢાંકણું હોય ને, તો એને કુલ પૃષ્ઠફળ કહેવાય. સમજાઈ ગયું? સમજાઈ ગયું બેટા? પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળમાં શું ફરક? તો પૃષ્ઠફળ એટલે ખાલી વાટકો, કુલ પૃષ્ઠફળ એટલે વાટકાને બંધ કરવાનો આરો ઢાંકણું છે. સિમ્પલ. હાલ તો અહીંયા 105 ના છેદમાં 20. ઓકે, તો તેની અંદરની સપાટીએ 100 સેમી સ્ક્વેરના, અહીંયા સેમી સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? તો કાંઈ વાંધો નહીં, કેટલો થાય ગોતી લઈએ. એના માટે આપણે સૌથી પહેલા ગોતવું પડે કે ભાઈ અર્ધગોલાકાર, અર્ધગોલાકાર વાટકાનું પૃષ્ઠફળ. બોલો ભાઈ, વાટકાનું પૃષ્ઠફળનું સૂત્ર શું ભાઈ? હમણાં જ કીધું, 2πr². 2 એમનેમ દીકરાઓ. પાઈ કેટલા? 22 ના છેદમાં 7. આર કેટલા? 105 ના છેદમાં 20. ટન 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 ટન. ઓકે, 105 ના છેદમાં 20. 105 ના છેદમાં 20. ગઈકાલે જ આપણે એક દાખલો કર્યો હતો, એમાં 105 ને 7 હતું. 105 ભાગ્યા 7 કરો, શું જવાબ આવે ભાઈ? હે ભાઈ, 105 ભાગ્યા 7 કરો, શું જવાબ આવે? હાલો 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 હાલો
મને બધું તમે જે આ ચેપ્ટર કરાવ્યું એ સ્કૂલમાં પૂછવાનું મને બધું આવડી ગયું. સરસ બેટા. 15 સત્તા 105, 15 સત્તા 105. વેરી ગુડ. પછી દીકરાઓ તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખજો. 5 તેરી 15, 5 ચોક 20, 5 તેરી 15 ને 5 ચોક 20. ઓકે બેટા. 2 દુ 4, 2 ભાગ્યા 22 કરો એટલે 11, એટલે વધ્યું શું તો કે 11 ગુણ્યા 13, સોરી ગુણ્યા 3 ગુણ્યા 105 એના છેદમાં 20. હાલો 11 તેરી 33 એને ગુણ્યા 105 એના છેદમાં 20. હાલો બકુડાઓ શું જવાબ આવશે? 33 ગુણ્યા 105 નો શું જવાબ આવે? કરો અહીંયા. હાલો અહીંયા કરી નાખીએ. 105 ગુણ્યા 33 0, 3 પંચા 15, વધી પડી 1, 1 એમનેમ ને 3 એકા 3, 3 પંચા 15, વધી પડી 1 ને 3 એકા 3, એટલે જવાબ કેટલો આવે ભાઈ? જવાબ કેટલો આવે તો કે ભાઈ 5, 5 ને 1 6, 3 ને 1 4 ને 3, હે ને? એટલે જવાબ કેટલો આવે? 3465 એના છેદમાં 20. ઓકે. હવે ભાંગ્યા 2 કરી નાખો. 3465 ભાંગ્યા 2 નથી કરવા, કાંઈ નથી કરવા, કાંઈ નથી કરવા, હમણાં મળી જશે આમ જવાબ. ચલો ડન છે. એટલું સમજાણું બધાને? સમજાણું બધાને? અહીંયા લખું સેન્ટીમીટર સ્ક્વેર. હાવ હેલું હેલું છો. ડન છે કોમેન્ટમાં આન્સર? હવે પછી કોમેન્ટ પ્રાઇવેટ કરી નાખીશ, જ્યારે અનમ્યુટ કરીશ ત્યારે તમે લખશો. છેદ ઉડાડતા શીખવાડો ને છેદ ઉડાડતા ફરીથી શીખવાડો. હાલો મજા કરો ને બાપલિયાઓ, તમારા માટે જાન કુરબાન છે. છેદની શું વાત છે? હાલો ફરીથી શીખવાડું. જો 2 એમને 22 એટલે 22 ના છેદમાં 7, આર એટલે કેટલા? 105 ના છેદમાં 2 ગુણ્યા 105 ના છેદમાં 2 નહીં સોરી 20. પછી ભાઈ તો કે છેદ ઉડાડવામાં કલર ચેન્જ કરું. 15 સત્તા 105, 5 ના ઘડિયામાં 15 તો કે 5 તેરી 15 ને 5 ચોક 20. ઓકે દીકરાઓ. 2 દુ 4. ઓકે. 22 ભાગ્યા 2 એટલે આવે 11, તો વધ્યું કોણ? 11 ગુણ્યા 3 એટલે 11 તેરી 33 ગુણ્યા 105 એટલે 11 ગુણ્યા 3 ગુણ્યા 105 છેદમાં 20. ઓકે. તો અહીંયા 11 તેરી 33, 33 ગુણ્યા 105 એટલે 3465 ના છેદમાં 20 આવે. જગમગો જગમગો. સર લેક્ચર ક્યારે પૂરો થશે? લેક્ચર હજી વાર છે બેટા, બહુ સમય પછી પૂરો થાય. લગભગ રાત્રે 2-3 વાગે પૂરો થઈ જાય, વાંધો નહીં આવે. હાલો આગળ. હવે કલાઈ કરવાનો ખર્ચ. કલાઈ કરવાનો ખર્ચ. કલાઈ કરવાનો ખર્ચ. હવે જરા ધ્યાન રાખજો. કલાઈ કરવાનો ખર્ચ એટલે શું? તો કે 3465 એના છેદમાં 20 એને ગુણ્યા, ધ્યાનથી સમજજો, કેટલા રૂપિયા છે? 16. બરાબર ને? ઓકે. પણ 16 રૂપિયા કેટલા સેમીના? તો કે 100 સેમી સ્ક્વેરના, એટલે છેદમાં આવ્યું 100. હાલો આગળ વ્યા જઈએ. હવે આ 20 ના અડધા કરો એટલે આવે 10 અને 16 ના અડધા કરો એટલે આવે 8. હવે કોમેન્ટમાં જવાબ આપો મને, બધાનો કોમેન્ટમાં જવાબ જોવે. 3465 ગુણ્યા 8 કરો. હાલો 9મા ધોરણના છોકરાઓ કરો ઝડપથી. 3400 ગુણ્યા 8. ફરીથી લેટ નહીં આવવાનું, વહેલા આવવાનું, હે ને? હાલો 3465 ગુણ્યા 8 કરો. 3465 ગુણ્યા 8 27720. પાકું? મનન ફાતેમા, મનનનો અને ફાતેમાનો, નંદન, જાનવી. હાલો કલાઈ એટલે અંદર લખવાનો અથવા ડિઝાઇન કરવું, એટલે બીજું એમાં કઈ ચિંતા નહીં કરવાની. કલાઈ એટલે હાલો 27220. ઓકે. તો 3465 ગુણ્યા 8, 8 પંચા 40, વધી પડી 4, 8 છક 48, 48 ને 4 કેટલા થાય? 52, વધી પડી 5, 8 ચોક 32, 33, 34, 35, 36 ને 37. બરાબર ને? 8 ચોક 32, 32 ના 5 કેટલા થાય? તો કે 37. અહીંયા 3, 8 તેરી 24 ને 3 27. એટલે જવાબ કેટલો આવ્યો? તો કે 27720 એના છેદમાં 100. નહીં 100 ને 1000. કેમ? 1 મીંડું આ ને 2 મીંડું આ, એટલે 3 મીંડા. મીંડું ઉડી ગયું. 2 મીંડા છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ, એટલે જવાબ આવે 27.72 રૂપિયા. કેટલો ખર્ચો થયો? 27.72 રૂપિયાનો થયો. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે?
કલાઈ, કલાઈ એટલે શું? પેલાના ટાઈમમાં છે ને દીકરાઓ, જ્યારે તાંબાનું કે એનું કોઈ વાસણ લેતા ને તો ઘણા લોકો પોતાનું નામ લખાવતા અંદર. એ એક ઓલું આવે, એ વાસણની દુકાન જાઓ એટલે તમારું ટી કહીને એવું નામ લખી દે. ઘણા બધા લોકો એની અંદર ડિઝાઇન કરાવતા, તો એને કલાઈ કહેવાય. ડન છે? હાલો ગન છે. બોલો જગતની માલિપા બેઠેલા મારા દીકુડાઓ, ફરીથી સમજાવો, ફરીથી. વાટકો અર્ધગોલક છે, 2πr², 2m પાઈન જગ્યા 22/7, r કેટલા 105/20, x નો 5/20, 15 સત્તા 105, 5 તરી 15, 5 ચોક 20, 2 દુ 4, 22/2 એટલે 11, 11 ગુણ્યા 3 ગુણ્યા 105 એના છેદમાં 20, 11 ગુણ્યા 3 એટલે 33 એને ગુણ્યા 105, 33 ગુણ્યા 105 એટલે 3465 એને ભાગ્યા 20. હવે કલાઈ કરવાનો ખર્ચ આપણને કીધું કે ભાઈ 16 રૂપિયા, પણ 100 મીટર સ્ક્વેરના એટલે 16/100 મૂક્યા. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કર્યું? 20 ના અડધા 10 કર્યા, 16 ના અડધા 8 કર્યા. પછી 3465 ગુણ્યા 8 કર્યા એટલે જવાબ આવ્યો 27720 અને છેદમાં 2 મીંડા અને આ 1 એટલે 3 મીંડા મૂક્યા. મીંડું મીંડું ઉડી ગયા, હજી 2 મીંડા વધ્યા એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ એટલે 27.72 રૂપિયા થાય. ઓકે. હા, હવે ફરીથી આવતા જન્મમાં આપણે રેપિડ રિવિઝન બેચની અંદર ફરીથી કરશું. હવે હાલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. ગોતી નાખીએ. હાલો ભાઈ, સૂત્ર લખો. સૂત્ર ન લખે મારા આમ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હાલો સૂત્ર, સૂત્ર ભાઈ, સૂત્ર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154. હાલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જવાબ હાલો હાલો 4πr². મારા 49 માર્ક્સ આવ્યા મેથ્સમાં, બહુ સરસ. 3πr અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ છે દીકરા. ગોલકનું એક જ સૂત્ર છે 4πr². અર્ધગોલક હોય તો 2πr², પણ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ હોય તો 3πr². વેરી સરસ. તો હવે જુઓ, આ 4m પાઈની કિંમત છે કે 22/7 ગુણ્યા r² બરાબર 154. હવે આ 4 અને 22 બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે r² બરાબર 154 એને ગુણ્યા 7 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય એના છેદમાં 4 અને 22 એટલે 4 ગુણ્યા 22. 4 અને 22 ગુણાકારમાં હતા, જગતની માલિપા આવ્યા એટલે ભાગાકાર થયા. 7 ભાગાકાર હતા, જગતની માલિપા આવ્યા એટલે ગુણાકાર થયા. અને કવિ એવું કહેવા માંગે છે કે દીકરા 154 ભાગ્યા 4 કરો એટલે 4 તેરી 12 કેટલા હોય ગયા? 3 ઉપરથી ઉડાડ્યા 4. ઓકે. પછી તો કે ભાઈ 4 ના ઘડી એમ કે 34 આવે નહીં, એટલે કે મતલબ એવો થાય કે 4 હારે વહીવટ નહીં થાય. તો કઈ વાંધો નહીં, આપણે કોની હાર કરીએ? 22 હાર વહીવટ કરીએ. 22 હાર નહીં, 22 હારે. હાલો, 22 હતા થાય ને 154, 22 સત્તા 154, ટન થઈ ગયું ને. હાલ 22 ગુણ્યા 7 દુ 14 વધી પડી 1 7 દુ 14 ને 15 154 ડન થઈ ગયું. ઓકે. તો હવે શું કરવાનું ભાઈ? આને ઉડાડો ઉડાડો તો r² બરાબર 47 એના છેદમાં 4 તો r બરાબર બોલો 49 નું વર્ગમૂળ. હે ભાઈ 49 નું વર્ગમૂળ. જવાબ જવાબ હાલો જવાબ સૌમ્યા પટેલ રકમ સમજો. હવે કેટલો ધરાય? કેટલો ધરાય? પૃથ્વીનો વ્યાસ બરાબર. આપું શોર્ટકટ ટેકનિક, જિંદગીમાં કોઈ દી લોચા ન પડે. જવાબ તમને આમ બે જ સ્ટેપમાં રમતા રમતા આવડે અને નિહાળમાં તમે તમારા ભાઈબંધને શીખવાડો એટલે તમને એમ કે વાહ ભાઈબંધ વાહ, અથવા બેનપણીને શીખવાડે તો કે વાહ વાહ વાહ. હાલો શીખવી છે શોર્ટકટ ટેકનિક, ઈઝી રીત. હે ભાઈ ના 1/4 નહીં દારવાનું. જો હું તમને કહું છું શોર્ટકટ. કેટલા ભાગનો કીધો? ચોથા ભાગનો કીધો ને બેટા. તો 4 ના ઘડિયામાં 4 થી મોટી કોઈ પણ સંખ્યા ધારી શકાય. તો 4 ના ઘડિયામાં 8 આવે તો આપણે 8 ધારી લેવાનું. કે ધારો કે પૃથ્વીનો વ્યાસ 8 એકમ છે. કેટલા એકમ છે? 8 એકમ છે. ઓકે, ખબર પડી? 8 હું લેવા ધાર્યું કારણ કે અહીંયા ચોથો ભાગ કીધો. તો 4 ના ઘડિયામાં 4 થી મોટી સંખ્યા કોઈ પણ ધારી શકાય. તમે 4 પછી 8 ધારી શકો, 12 ધારી શકો, 16 ધારી શકો, પણ મેં અહીંયા 8 ધાર્યો છે. હાલો ખબર પડી હું લેવા 8 ધાર્યો. 4 ના ઘડિયા ચોથો ભાગ કીધો એટલે 4 ના ઘડિયામાં 4 થી મોટી સંખ્યા હોય ધારી લેવાની. હાલો રેડી?
રેડી? હે રેડી? રેડી? હાલો રેડી? સમજાણું? રેડી? હે ને? તો ઓકે, હવે આપણને એવું કીધું કે ભાઈ ચંદ્રનો વ્યાસ, ચંદ્રનો વ્યાસ, હું કીધું ચંદ્રનો વ્યાસ? તો કે પૃથ્વીના વ્યાસ કરતા પૃથ્વીનો વ્યાસ 8, ચોથા ભાગનો એટલે છેદમાં 4, તો 4 દુ 8 એટલે 2 એકમ મળ્યો. જગમગ હે બકુડાવ, જગમગ હે બકુડાવ, જગમગો જવાબ નો આપે ને મારા હમ એ જાવ એટલે એટલો બધો ગુચાળો નથી થવાનો. એ ભાઈ જાની ભાઈ, હા એમ હાલ બકુડા તું આવી જા સાઈડમાં, હા આવી જા. પીપ પીપ એલા થારો રહી ગયું, અહીંયા લખી નાખીએ ધારો ખે. હાલો ડન? ડન? ઓકે, આ તો વ્યાસ મળ્યો ને, આપણને ત્રિજ્યા જોવે. તો આપણે એક કામ કરીએ કે ભાઈ ચંદ્રની પૃથ્વીની જે ત્રિજ્યા છે અને R1 કહી દઈએ, ચંદ્રની ત્રિજ્યાને R2 કહી દઈએ. ત્રિજ્યાનું સૂત્ર તો કે વ્યાસના છેદમાં 2, તો 8ના છેદમાં 2 કેટલો જવાબ આવે દીકુડાવ? હે દીકુડાવ? હે દીકુડાવ? બોલો 8ના છેદમાં 2 કેટલો જવાબ આવે? 8ના છેદમાં 2, 8ના છેદમાં 2 4. યસ, 2 ચોક 8, યુ આર રાઈટ. અને અહીંયા આપણે પાછું કરીએ વ્યાસના છેદમાં 2, અહીંયા છે 2ના છેદમાં 2. બોલો શું જવાબ આવે? 1. વાહ વાહ વાહ, 2 કા 2, ટન 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 ટન. હવે દીકરાઓ આપણે તેમની વક્ર સપાટીનો ક્ષેત્રફળ ગોતવાનો છે, ગુણોત્તર ગોતવાનો છે. તો અહીંયા લખું છું ગુણોત્તર બરાબર, પેલા નાનું હોય ને અંશમાં રાખવાનું. હે બકુડાવ, કોણ નાનું? આ અવડી મોટી પૃથ્વી નાની કે એટલે ચંદ્રો નાનો? કોણ નાનું ભાઈ? કોણ નાનું? કોણ નાનું છે? નાનું નાનું મૂન. તો અહીંયા લખવાનું અંશમાં ચંદ્રનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં, ચંદ્રના છેદમાં પૃથ્વી, મોટું હોય છેદમાં રાખવાનું. તો કે ભાઈ પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 2 ગોળ જ છે એટલે સૂત્ર શું આવે? 4πr². આના છેદમાં તે 4πr². પણ આપણે ચંદ્રમાં R1 લખવાનું કે R2 લખવાનું? જવાબ ચંદ્રમાં R1 લખવાનું કે R2 લખવાનું? એ હાલો આટ્યું. વાહ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા R2 પૃથ્વીમાં, તો કે પૃથ્વીમાં R1. ઓકે, હરખે હરખું ઉડી જાય 4π ઉડી. R2 એટલે 1 એટલે 1 ગુણ્યા 1. R1 એટલે 4 ગુણ્યા 4, 1 એકુ 1 ને ચોકે ચોકે 16 એટલે જવાબ આવે 1/16. જગમગો હાલો જગમગો. સર 8ના છેદમાં 2 ક્યાંથી આવ્યા? બેટા આ 8 છે ને એ વ્યાસ છે, એવું છે વ્યાસ. આપણે ત્રિજ્યા ગોતવી, ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે 8ના છેદમાં 2 આવ્યા. એમ ચંદ્રનો વ્યાસ 2 છે, આપણે ત્રિજ્યા જોઈએ એટલે વ્યાસના છેદમાં 2 એટલે 2ના છેદમાં 2 એટલે 1 આવ્યા. બરાબર, કારણ કે વ્યાસને ત્રિજ્યામાં ફેરવ્યો એટલે. આ હેલમ હેલી રીત છે ભાઈ. હાલો ડન છે? ડન છે? ડન છે? નેક્સ્ટ સમ સ્ટીલના અર્ધગોળાકાર વક્રની જાડાઈ 2.5 મીટર છે. ઓકે, જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી છે તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, તો આપણે વાટકાની બહારની ત્રિજ્યા ગોતવી પડે. વાટકાની બહારની ત્રિજ્યા બરાબર, જેને આપણે R કહીએ,
બાય અંદરની ત્રિજ્યા વત્તા જાડાઈ, અંદરની ત્રિજ્યા વત્તા જાડાઈ, બરાબર ને? દાખલા તરીકે આ વાટકો છે એવું સમજો, છે નહીં પણ સમજવાનું છે. સમજવાનું શું છે? આ વાટકો છે. હવે આની બહારની ત્રિજ્યા ગોતવી હોય તો કે અંદરની ત્રિજ્યા પ્લસ આ જે જાડાઈ છે એ પ્લસ કરવી પડે. તો આપણને અંદરની ત્રિજ્યા આપી છે, એટલે પાણી ન પીવાય. હાલો, અંદરની જાડાઈ આપી છે આપણને. અંદરની જાડાઈ કેટલી આપી છે? 5 સેમી. ઓકે, સોરી, અંદરની ત્રિજ્યા કેટલી આપી છે? 5 સેમી. અને જાડાઈ કેટલી આપી છે આપણને? 0.25. હું અભણ, તમે ભણેલા ગણેલા. હાલો, નાખો 5 માં 0.25, શું જવાબ આવે? નાખો 5 માં 0.25, શું જવાબ આવે? 5, હા, 5.25. હવે આપણે વાટકો તો અર્ધગોલક હોય તો અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર લખો. હાલો, બધાને લખવાનું છે. વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². બોલો, 2m π22/7r². r² એટલે શું કરવાનું? 5.25 ગુણ્યા 5.25. હા કે ના? હે ભાઈ, હા કે ના? 2πr² બધાય 3πr વીર. અગર કુલ પૃષ્ઠફળ હોય ને દીકરા તો 3πr² આવે. આ વાટકો છે, અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર લેવાનું એટલે 2πr² હે ને. પણ આપણને એમ કીધું કે વાટકાનું કુલ પૃષ્ઠફળ તો 3πr² લેવાનું. ઓકે વીર, ચલો ઓકે. હવે જુઓ જરાક, આ પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં હો આવે તો કે અન આવે ને, તો 2 ગુણ્યા 22/7 એમને 525/100. અહીંયા 525/100. તો આપણે 525 ભાગ્યા 7 કરવાની ટરાઈ કરી. આપણે ટરાઈ કરવામાં શું જાય? તો આપણે અહીંયા રફ વર્ક કરી નાખીએ. 525 ભાગ્યા 7 હતી 49. 52 માંથી 49 જાય એટલે 3 વધે. કેમ? 50, 51 ને 52 થઈ ગયો. ઉપરથી ઉતાર્યો 5, 7 5 35, એટલે જવાબ આવે 75. ઓકે, જવાબ આવે 75. ઓકે, 75. હવે બકુડાઓ 2 25 ના ઘડિયામાં આવે 25 3 75, 25 ચોખ્ખું 100. બરાબર. પછી તો કે 2 ઉડાડો, 2 દુ 4 અને 22 ભાગ્યા 2 એટલે 11. એટલે 11 ગુણ્યા 3 ગુણ્યા 525 એના છેદમાં 100. હવે 11 તેરી કેટલા થાય? 33 થાય. એને ગુણ્યા 525 એના છેદમાં 100. તો કરી નાખીએ ભાઈ. હાલો, 525 ગુણ્યા 33 કરો. 525 ગુણ્યા 33, તો અહીંયા 0 એમ. 3 5 15 વધી પડી 1, 3 દુ 6, એમાં 1 નાખો એટલે 7, 3 5 15. હવે અહીંયા 3 5 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 5 15. આ 5 એમ 7 ને 5 12 વધી પડી 1, 7 ને 8, 8 ને 5 કેટલા થાય? તો કે 9 10 11 12 ને 13, એટલે અહીંયા 13 વધી પડી 1, 5 ને 6 ને 1 7 ને 1 એમ. તો જવાબ કેટલો આવ્યો બેટા? જવાબ આવ્યો 17,325/100. એટલે જવાબ કેટલો આવે? 0.20 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ, એટલે નીચે જ લખી નાખું 173.25 સેમી સ્ક્વેર. હાલો, ડન છે બકુડાવ? જગો મગો કેટલું હેલું છે. હવે કોણ છે? સોનાક્ષી બેન. હાવ હેલું મારા દીકરા. આમાં હું આપણે એક ને એક સૂત્ર બધા દાખલા વાપરીએ. 2πr². 2 એમ પાઈ 22/7 525 છે બેટા. પોઈન્ટ નીકળે 5.25 એટલે છેદમાં 100. 525/100. 525 ભાગ્યા 7 કર્યા એટલે 75 જવાબ આવ્યા. 25 ના ઘડિયામાં 75 તો કે 25 તેરી 75. 25 ના ઘડિયામાં 100 તો કે 25 ચોખ્ખું 100. 2 દુ 4. હવે 22 ભાગ્યા 2 કરે એટલે 11 અને 3 અને 525. આ ત્રણેય મૂક્યા, છેદમાં 100 વધ્યા એ મૂક્યા. 11 તેરી 33 ગુણ્યા 525 એટલે જવાબ કેટલો આવે? 17,325/100 એટલે 173.25. જગો મગો. ચલો દાખલો. યુ આર બેસ્ટ ટીચર ઇન ધી વર્લ્ડ. થેન્ક યુ. પણ હજી મસ્ત બનવાનું છે હજી તો, કારણ કે હું ટીચર નથી, હું સ્ટુડન્ટ છું.
આ કેમ મેં બંધ કરી દીધું? છેલ્લો દાખલો બાકી છે. હું સતત નવું નવું શીખતો રહું. તમે આવતા વર્ષે કદાચ નવું પાછા ભણો મારી પાસે, એટલે નહીં ભણતા તો કહું છું, તો આ વર્ષની જે રીત હોય ને એના કરતાં આવતા વર્ષની રીત પાછી બદલાઈ જાય. કેમ? કારણ કે સતત નવું 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 શીખવાનું શરૂ જ હોય. હાલો ભાઈ, હાલો. MIMP દાખલા માટે રેડી? MIMP દાખલા માટે રેડી? 3 માર્ક્સની અંદર પૂછાય. હાલો, રેડી? સર, આગળનો ખડકો કઈ? હાલો, ક્રિસ કા ગાના સર. હા, ક્રિસ કા ગાના. તમે ક્રિસ કા ગાના સુનોગે? ऑफकोर्स क्रिस का गाना सुनोगे. दिल ना दिया है ना, પછી હું કે દિલ ના દિયા તો બોલો ને ક્યાં કિયા લબડા. દાખલો કરીએ જો. એક લવવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. હવે તમે સમજો, થોડુંક સમજવું પડશે. થોડુંક સમજવા માટે રેડી? દિલ ના દિયા જરાક સમજો. આની ત્રિજ્યા કેટલી છે? તો કે r. તો ગોલકની ત્રિજ્યા કેટલી હોય? તો કે r. ઓકે. પછી આપણને હું કીધું જો આ આકૃતિમાં. હવે આ ગોળો કેવી રીતના મૂક્યો છે? અહીંયા થોડો ગોળો નાનો છે, પણ તમને સમજાવવા હાટું કહું, આ નળાકાર જેટલો જ ગોળો છે. આ ગોળો કેટલો છે? નળાકાર જેટલો છે. આ તમને સમજાવવા માટે હું થોડોક મોટો કરી નાખું, તમને સમજાય ને એટલા માટે. બરાબર છે? ઓકે. તો હવે આપણને પહેલું એમ કીધું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર આવડે ને? હાલો લોકો, નંબર 1 3 માર્કનો હેલો દાખલો. હાલો, સૂત્ર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર. ખાલી સૂત્ર જ લખવાનું છે. બધાને જવાબ જોઈએ. નો જવાબ આપે એને ઓલા ક્રિષ્ના હમ 2πr². 2πr². વેરી ગુડ. પ્રાચી 15 ફેબ્રુઆરીથી ફાઇનલ એક્ઝામ શરૂ થાય છે. તો આ બધા વિડીયો જોઈ લેવાના, અને આપણે જે હમણાં કર્યું હતું પડકાર એ પણ જોઈ લેવાના. ને આ જોઈ લેજે, તો તારે 10મું ધોરણ જલ્દી શરૂ થઈ જશે. તો તું 10માં જોડાઈ જઈશ તો હું તારી 10માની એપ્લિકેશન શરૂ કરી દઈશ. તો 10માના લેક્ચર તું જોવાના શરૂ થઈ જશે તારા. હાલો, 2πr². ઓકે. હવે જરાક ધ્યાન રાખો બેટા. બીજું કીધું નંબર 2, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? કોમેન્ટમાં જવાબ. એ હાલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહી દો. 2π 8મા ધોરણમાં શીખી ગયા. RH શું સૂત્ર છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 8મા ધોરણમાં આવી ગયું. 2πRH. ઓકે, હાલો, ડન છે. હજી એક વાર બધા કોમેન્ટમાં લખી નાખો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2πRH. ડન? ઓકે, આ PDF આવી જશે. હવે બેટા H એટલે શું? જો H એટલે જો મજા આવશે. અહીંયા હું લખું છું H બરાબર, અથવા અહીંયા લખું મજા આવશે. H બરાબર, આ અર્ધગોલક છે, એની પેલી ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. બે ત્રિજ્યા ભેગી થાય એટલે નળાકારની ઊંચાઈ થાય. હા કે ના? જો અહીંયા બરાબર, આ પેલી ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. બે ત્રિજ્યા ભેગી થાય એટલે થાય. હા કે ના? હા કે ના? હા કે ના? હે ને? H એટલે હું હાઈટ, હાઈટ એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે હું તો કે ભાઈ અર્ધગોલકની ગોલકની બે ત્રિજ્યા થાય એટલે નળાકારની ઊંચાઈ થઈ ગઈ. હે ને? તો H is equals to 2R. Yes or no? ડન? તો આપણે અહીંયા મૂકી દઈએ. હમણાં કઈ વાત નહીં બેટા, IMP દાખલો છે, સમજી લો બેટા. અહીંયા ધ્યાન રાખો. H ની જગ્યાએ મૂકી દઉં 2R, કારણ કે H બરાબર આપણે ગોઈતું ને, તો અહીંયા લખી નાખું કલર ચેન્જ કરીને કે અહીં H બરાબર 2R થાય. બરાબર? હાલો, તો જરાક ધ્યાન રાખજો. 2 દુ 4. ઓકે, 4 પાય એમનો R 2 વખત છે એટલે R નો વર્ગ. એટલે આનું સૂત્રનું શું મળ્યું આપણને? 4πr². જગો મગો. આ વ્યાસ થાય ને બેટા, વ્યાસ થાય. બે ત્રિજ્યા એટલે વ્યાસ થાય, વાંધો નથી. પણ આપણે એટલા માટે નથી લખતા કારણ કે આગળ ગુણોત્તર ગોતવાનું છે ને. ગુણોત્તરમાં આપણને ત્રિજ્યાનું કામ છે, વ્યાસનું કામ નથી. એટલે H બરાબર 2R લખીએ છીએ. ડન છે દીકરા? ડન છે?
ઓકે ઓકે. હવે જુઓ અહીંયા, હવે અહીંયા શું આવશે ભાઈ? તો કે અહીંયા લખું છું ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર, ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર, હું અહીંયા લખું છું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એના છેદમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે ભાઈ? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે જુઓ તો એ શું છે? 2πr². એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મેં આમાં કઈ ભૂલ નથી કરી? જોવો તો જરા, આ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કઈ ભૂલ થઈ એવું લાગે છે તમને? એ મનન મારા ભાઈ અત્યારે ભણવાનું ધ્યાન રાખીને હું દાખલો કરાવું છું. એમાં એમપી દાખલો છે, એક્ઝામમાં પૂછાય. તું બીજી બધી કોમેન્ટ કરીશ મારા દોસ્તો, તને આ એક્ઝામમાં પૂછાય દખાતા હોય તો હું કરીશ? અહીંયા જોન મારા બાપ, શું ભૂલ છે? હાલો મને કહી દો, ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં શું ભૂલ છે? શું ભૂલ છે? યસ, 2 નો આવે, શું આવે? 4πr² આવે. તો આવું ધ્યાન રાખતા દો ભાઈ, 4πr². ના વ્યાસના, પૃથ્વીનો વ્યાસ એટલે 8, ચોથા ભાગનો છેદમાં 4 એટલે 4 દો 8 એટલે આપણને ચંદ્રનો વ્યાસ 2 એકમ મળ્યો. આપણને વ્યાસનું તો કામ જ નથી, આપણને કામ ત્રિજ્યાનું છે એટલે ગોતી ત્રિજ્યા વ્યાસના છેદમાં 2. અહીંયા ગોતી ત્રિજ્યા વ્યાસના છેદમાં 2. તો હવે આની ત્રિજ્યા કેવી રીતના ગોતાય? તો વ્યાસના છેદમાં 2 એટલે 8ના છેદમાં 2 એટલે 4, વ્યાસના છેદમાં 2 એટલે 2ના છેદમાં 2 એટલે 1. તો આપણે ત્રિજ્યા મળી ગઈ. જે પૃથ્વીની ત્રિજ્યા મળી એને r1 કીધું, જે ચંદ્રની ત્રિજ્યા મળી એને r2 કીધું. આપણે ગુણોત્તર ગોતવાનું છે એટલે જે નાનું હોય અંશમાં મૂકાય એટલે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બંને ગોળ જ છે એટલે 4πr². પણ ચંદ્રમાં r2 અને પૃથ્વીમાં r1. 4π ઉડી ગયું, r² એટલે 1 ગુણ્યા 1, કારણ કે r 1 છે ને એટલે 1 ગુણ્યા 1. r1² એટલે 4 ગુણ્યા 4, 1 1 1 ને ચોકે ચોકે 16 એટલે 1/16 જવાબ આવે. ડન છે દીકરા? હાલ આની પીડીએફ મોકલી દઉં છું બધા લોકોને. અત્યારે દાખલો ગણીને જે તે ટીચરને મોકલવાનું છે. ઓકે સર, મારી સ્કૂલમાં શું કીધું? સર થેન્ક યુ આટલી બધી મહેનત કરવા માટે. અરે તમારી મહેનત તો હજી તો આ મહેનત કાંઈ નથી. તો સાચી મહેનત તો તમારે મારી હારવાર કરાવવાની છે ને, હું તમને કરાવીશ. બધાને લાવવાનું છે 95% ઉપર રિઝલ્ટ 9મા ધોરણમાં, કોઈને હેઠું જવાનું જ નથી. ઓકે સર એક ડાઉટ છે, બોલ વીર, લખ કોમેન્ટમાં, જે ડાઉટ હોય કોમેન્ટમાં લખો. હાલો હું પીડીએફ મોકલું છું, બાકી બધા લોકો લેક્ચરમાંથી લીવ થઈ શકે છે. હમણાં તમારા દાખલા ગણીને તમારે જે ટીચરે તમને સાથે જોડ્યા છે એમને ફોટોઝ મોકલવાના છે. બરાબર? ભૂમિ મેમ, દેવ્યાની મેમ, કિરણ મેમ, શ્રદ્ધા મેમ, ઉપાધ્યાય મેમ, જે ટીચર હોય એમની સાથે તમારે આ શેર કરવાનું છે. ઓકે, તો આની પીડીએફ હું પેલા ફટાફટ શેર કરી દઉં. અત્યારે બીજો લેક્ચર શરૂ થાય પહેલા આ દાખલા ગણી નાખવાનું છે. બરાબર? પેજ નંબર 5 થી 9. જે તે ટીચર સાથે તમારે બીજો વિજ્ઞાનનો લેક્ચર શરૂ થાય એ પહેલા તમારે શેર કરી દેવાનું છે. ચાલો સરસ. સર તમારા લીધે યરનું ક્લાસ ઓપનમાં ફર્સ્ટ આવી. વાહ વાહ. સર મારે સ્કૂલમાં 9થની એક્ઝામ માર્ચ છે, એપ્રિલથી સ્કૂલમાં 10th. વાહ. તો તું જોડાઈ જાય અત્યારથી 10thમાં બેટા, જેથી કરીને તને જે છે એ સ્કૂલમાં શરૂ થાય એ પહેલાં હું એપ ઓપન કરી નાખીશ, જેથી સ્કૂલમાં જે હલાવતા હશે એ બધાય લેક્ચર તું ઓલરેડી એપ્લિકેશનમાં રેકોર્ડેડ જોઈ શકીશ. અને આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.